દુનિયામાં દરેક વ્યક્તિની એવી ઈચ્છા હોય છે કે દુનિયા એને એક સારો માણસ કહે. પણ દુનિયા છે એ ત્રણ જ વ્યક્તિઓને સારા કહે છે. એક કે જે વ્યક્તિ મૃત્યુ પામે છે, બીજું કે જે હજી જન્મો જ નથી, અને ત્રીજું કે જેને એ ઓળખતી નથી. એકંદરે કહેવાનો અર્થ એવો છે કે દુનિયા કોઈને સારા કહેતી નથી. જ્યાં સુધી એનો સ્વાર્થ હોય ત્યાં સુધી જ આપણે એના માટે સારા હોઈએ છીએ. પણ આ વસ્તુ આપણે ઓળખતા નથી, આપણે જાણતા નથી કે જો કોઈ વ્યક્તિ અથવા તો દુનિયા આપણને સારું કહેતું હોય ને તો એનો પાછળનો કાંઈક સ્વાર્થ હોય તો જ એ આપણને સારા કહે. અને તમારે જોવું કે જ્યારે એનો સ્વાર્થ પૂરો થઈ જાય ને અને આપણાથી એક નાનકડી એવી ભૂલ થઈ જાય તો એ તરત આપણને ખરાબ ચિત્રતા એને વાર લાગતી નથી. તમે આખી જિંદગી કોઈ વ્યક્તિ માટે ઘસાઈ જાઓ પણ માત્ર એક નાનકડી એવી બાબતમાં જો તમારાથી એને ઓછો સચવાણો હોય અથવા તો એની સ્વાર્થ હોય તમે પૂરો ન કરી શકો તો એ તમને ખરાબ જ ચિતરશે. અને એટલે જ કોઈક બહુ સરસ પંક્તિ કીધી છે કે આ દુનિયાનો દેખાવ જુદો, હૃદય તણો ભાવ જુદો, અને રૂબરૂ મળ્યાની વાત સાવ જુદી, અને પીઠ પાછળનો ઘાવ જુદો. આવી છે આ દુનિયા. કેમ, ખરું ને? અત્યારે તમે જોવો છો કે દુનિયાની દરેક વ્યક્તિ છે એ દુનિયા સામે સારા દેખાવા માટે કેટલાય પ્રયત્નો કરતા હોય છે. ઘણાય લોકો લગ્નમાં એટલો બધો ખર્ચો કરે છે, ઘણાય પોતાની જાત ઉપર ખર્ચો કરે છે, ઘણાય આ ઓલું પેલું કેટલુંય કરશે કે જો એમે એને દુનિયા સારો કહે. પણ તમારે જોવું કે દુનિયા અત્યારે સારા કોને કહે છે ખબર? વયા ગયા પછી મિસ યુ માય કલેજા ને કેટલુંય લખશે ને કેટલુંય કરશે, પણ એ જ્યારે જીવતા હોય ત્યારે એના ફોટો મૂકીને એમ કહેતા હોય તો કે આ મારા કલેજો છે એમ, પણ ત્યારે કોઈ કહેતું નથી. અને મેં તો જોયું છે કે માણસ મરી જાય ને પછી દરેક વ્યક્તિ એના માટે આંસુ પાડશે, કેટલું એને બિચારાને સારો કહેશે કે બહુ સારો માણસ હતો, એના જેવું તો કોઈ થાય નહીં. હું ઘણીવાર કે દરેકના મોઢેથી એક જ ડાયલોગ નીકળે કે આખા કુટુંબમાં એના જેવું તો કોઈ નહોતું. અરે ભાઈ, દરેક કુટુંબમાં એવું એક જ વ્યક્તિ નીકળે કે એના જેવું, અને એ જ પાછું ભગવાન. અને કદાચ એવું બનતું હશે કે સારા માણસનો નથી કહેતા કે સારા માણસની જ ઉપર જગ્યા છે, જરૂર છે, ભગવાન એને જ વહેલા લઈ લે છે. કદાચ એવું બનતું હશે કે સારા માણસ હોય એને જ ઉપર ભગવાન લઈ લેતા હશે. એટલે મને તો આ વસ્તુ સમજાઈ ગઈ છે કે પોતાની જાતને સારું લાગે ને એવા પ્રયત્નો કરીએ. દુનિયાને સારું લગાડવા માટે પ્રયત્નો કરશું ને તો દુનિયા આપણને ક્યારેય સારા કહેશે નહીં. અને વયા ગયા પછી તો કહેવાની જ છે, પણ ત્યારે આપણે સાંભળવા માટે કે જોવા માટે સક્ષમ હોતા નથી. અને લોકો અત્યારે જો કદાચ આપણને સારા પણ કહેતા હોય છે ને તો ચોક્કસથી એની પાછળ એનો સ્વાર્થ હોય છે, કારણ કે સ્વાર્થ વગર તો કોઈ વ્યક્તિ કોઈને સારા કહેતું જ નથી. એટલે દુનિયાનું તો આવું છે. હું અગાઉ કહેતી રહું છું ને હજી કહું છું કે પોતાની જાતને ખુશ રાખો, બસ તો જીવ સુખી તો જગ સુખી, એના જેવું છે. અને હું તો ઘણીવાર એવું વિચારતી હોય કે જે વ્યક્તિ પોતે ખુશ ન રહી શકતી હોય એ બીજાને શું ખુશ રાખી શકે. એટલે પહેલી પ્રાયોરિટી પોતાને ખુશ રાખવાની કરીએ ને તો દુનિયાને પણ આપણે ખુશ રાખી શકશું. એટલે પોતાની જાતને પહેલાં તો આપણે પોતાની જાતને સારા કહેતા શીખીએ તો દુનિયા છે ને એ આપોઆપ આપણને સારા કહેશે જ.